નેક્સ્ટ ટોપિક છે આ યુનિટમાં આઇસોમેરિઝમ. આઇસોમેરિઝમ આઇસોમેરિઝમ એટલે ગુજરાતીમાં આપણે એને સમઘટકતા કહીએ છીએ. સમઘટકતા જે પહેલા સેમેસ્ટરમાં આપણે બેઝિક કેમેસ્ટ્રીમાં ભણી જ ગયા છે સમઘટકતા એટલે શું, બરાબર. તો છતાં હું તમને એકવાર કહી દઉં કે સમઘટકતા એટલે એવા પદાર્થ કે જે પદાર્થ અલગ અલગ છે પણ એના બંધારણીય સૂત્ર અલગ છે પણ તેના મોલેક્યુલર ફોર્મ્યુલા એટલે કે અણુ સૂત્ર સરખા હોય એવા પદાર્થને એકબીજાના આઇસોમર કહેવાય, સમઘટક કહેવાય એવા પદાર્થને. અને આ જે ઘટના બને એને સમઘટકતા કહેવાય. એવા પદાર્થ કે જેના બંધારણીય સૂત્ર અલગ અલગ છે પણ એના અણુ સૂત્ર સરખા છે, બરાબર. ઇંગ્લિશમાં કેવું હોય તો these compounds have the same molecular formula but different from each other in physical or chemical properties or structural formula and they are called isomers. And the phenomena is called isomerism. એટલે એને આઇસોમરિઝમ કહેવાય, બરાબર. અલગ અલગ પ્રકારના આપણે ફક્ત ફર્સ્ટ સેમેસ્ટર બેઝિક કેમેસ્ટ્રીમાં આઇસોમરિઝમની ડેફિનેશન જોઈ હતી. આપણે થોડું ડિટેલમાં આપણે ભણીશું કે એના કયા કયા પ્રકાર છે, એના ટાઈપ, કયા કયા પ્રકારના આઇસોમર્સ આવે. તો આઇસોમરિઝમના પહેલા હું ફક્ત પ્રકાર લખી જાઉં છું અને એના પછી હું એક્સપ્લેન કરું કે કયા પ્રકારને શું કહેવાય, બરાબર. સાથે સાથે લખતા જવાનું તમારે. આઇસોમરિઝમના બે પ્રકાર છે. એક છે સ્ટ્રક્ચરલ આઇસોમરિઝમ અને બીજું છે સ્ટીરિયો આઇસોમરિઝમ. ગુજરાતીમાં એને કહીએ તો બંધારણીય સમઘટકતા. સ્ટ્રક્ચરલ આઇસોમરિઝમ એટલે બંધારણીય સમઘટકતા અને સ્ટીરિયો આઇસોમરિઝમ એટલે અવકાશીય સમઘટકતા. અવકાશીય સમઘટકતા. તો સ્ટ્રક્ચરલ આઇસોમરિઝમમાં ફરી પાછા પ્રકાર છે, ટોટલ 4 પ્રકાર છે એના. એમાં પહેલું છે પોઝિશન આઇસોમર. ત્યાર પછી બીજું છે ચેન આઇસોમર. એનો ત્રીજો પ્રકાર છે મેટામેરિઝમ. અને લાસ્ટ જે પ્રકાર છે એ ફંક્શનલ આઇસોમેરિઝમ. આ રીતે એના સ્ટ્રક્ચરલ આઇસોમરિઝમના પ્રકાર છે. પોઝિશન આઇસોમરિઝમ એટલે સ્થાન સમઘટકતા, ચેન આઇસોમરિઝમ એટલે શૃંખલા સમઘટકતા, મેટામેરિઝમ એટલે એને મેટામેરિઝમ જ કહે છે, અને ફંક્શનલ આઇસોમરિઝમ એટલે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. એ જ રીતે સ્ટીરિયો આઇસોમરના બે પ્રકાર છે. geometrical isomerism
અને બીજો પ્રકાર છે એ ઓપ્ટિકલ આઇસોમેરિઝમ. તો આ પ્રમાણેના એના પ્રકાર છે. આઇસોમેરિઝમ, એમાં સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ અને સ્ટીરિયો આઇસોમેરિઝમ. સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ ના પાછા પ્રકાર છે પોઝિશન આઇસોમેરિઝમ, ચેન આઇસોમેરિઝમ, મેટામેરિઝમ, ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ અને ટોટોમરિઝમ. અને સ્ટીરિયો આઇસોમર ના પ્રકાર છે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ અને ઓપ્ટિકલ આઇસોમેરિઝમ. તો બધું આપણે વન બાય વન જોઈએ. આઇસોમેરિઝમ એટલે શું એ તો આપણે જોઈ ગયા. પહેલું છે સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ. સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ. સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ એટલે એવી સમઘટકતા, બંધારણીય સમઘટકતા એટલે કે એવા સબસ્ટન્સ કે જેના બંધારણ અલગ અલગ હોય પણ એના અણુસૂત્રો એક સરખા હોય એવા પદાર્થને સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ કહેવાય. They have same molecular formula but different structural formula. અને સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ કહેવાય. એમાં પહેલું છે પોઝિશન આઇસોમેરિઝમ. એમાં પહેલું છે પોઝિશન આઇસોમેરિઝમ. Position isomerism એટલે શું કે position isomerism have the same molecular formula but differ in the position of a functional group on the carbon chain. એટલે જે કંઈક આલ્કેન કે આલ્કાઇનમાં કાર્બન ચેન આવે છે એ કાર્બન ચેનમાં જે ફંક્શનલ ગ્રુપ છે એની પોઝિશન કંઈક અલગ હશે પણ એનું મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ હશે. તો આવા આઇસોમરિઝમને સ્થાન સમઘટકતા પોઝિશન આઇસોમરિઝમ કહેવાય. બરાબર. એક્ઝામ્પલ સાથે સમજીએ. આપણને ખબર છે કે આ શાનું સ્ટ્રક્ચર છે તો કે 1 ક્લોરોપ્રોપેન છે. અને બીજું એક સ્ટ્રક્ચર હું લખું. આ સ્ટ્રક્ચર પણ આપણે નોમેનક્લેચર શીખી જ ગયા છે. આ સ્ટ્રક્ચર છે 2 ક્લોરોપ્રોપેન. આ બંનેના મોલેક્યુલર ફોર્મ્યુલા જો આપણે જોઈએ તો C3H7Cl અને 2 ક્લોરોપ્રોપેનમાં C3H7Cl. અહીંયા જો ક્લોરીન નું જે સ્થાન છે એ અલગ છે. પહેલામાં ફર્સ્ટ પોઝિશન પર છે, બીજામાં સેકન્ડ પોઝિશન પર છે. તો આ બંને સબસ્ટન્સને એકબીજાના પોઝિશન આઇસોમર્સ કહેવાય. સ્થાન સમઘટક કહેવાય. આઇસોમર કહેવાય એકબીજાના. 1 ક્લોરોપ્રોપેન અને 2 ક્લોરોપ્રોપેન. બીજું એક એક્ઝામ્પલ જોઈએ તો કીટોન ગ્રુપ છે. અહીંયા આ જે છે 2 પેન્ટેનોન છે.
અને બીજું સ્ટ્રક્ચર એ છે 3-પેન્ટાનોન. આ જે બીજું સ્ટ્રક્ચર છે 3-પેન્ટાનોન નું સ્ટ્રક્ચર છે. હવે એ બંનેના પણ જો તમે મોલેક્યુલર ફોર્મ્યુલા જો તમે ગણશો તો એક સરખા થશે કે C5H10 અને O. એ જ રીતે આ તરફ C5H10 અને O. તો જો બંને સ્ટ્રક્ચરના મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ છે પણ સ્ટ્રક્ચર જુદા જુદા છે, સ્ટ્રક્ચરમાં ફેરફાર છે. અને એ પણ ફેરફાર કેટલો છે તો કે જે ફંક્શનલ ગ્રુપ છે ફંક્શનલ ગ્રુપનું સ્થાન અલગ અલગ પોઝિશન પર છે. તો આવા પદાર્થને એકબીજાના સમઘટકો કહેવાય અને આ સમઘટકતાને સ્થાન સમઘટકતા કહેવાય, પોઝિશન આઇસોમરિઝમ કહેવાય. બીજું છે ચેન આઇસોમરિઝમ. હવે ચેન આઇસોમરિઝમ શું છે? તો ચેન આઇસોમરિઝમમાં chain isomers have the same molecular formula but differ in the order in which the carbon atoms are bonded to each other. એટલે કાર્બન એટમ જ્યાં બોન્ડ થયેલા છે એમાં ફેરફાર હશે. એક્ઝામ્પલ આપું તો CH3 CH2 CH2 CH3 આપણને ખબર છે કે આ સ્ટ્રક્ચર બ્યુટેનનું છે. અને બીજું એક સ્ટ્રક્ચર આપું તો CH3 CH CH3 CH3 આ જે છે આઇસોબ્યુટેન છે અથવા તો 2-મિથાઇલ પ્રોપેન છે. ઓકે, તો આ બંનેમાં જો એ બંનેના મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ છે C4H10 અને આ બાજુ પણ C4H10. ચેનમાં ફરક છે, શૃંખલા એકમાં 4 કાર્બન ધરાવતી ચેન છે, એકમાં 3 જ કાર્બન ધરાવતી ચેન છે. બીજું નામ અહીં લખી દઉં છું 3-મિથાઇલ પ્રોપેન. તો આવા સ્ટ્રક્ચરને એકબીજાના સમઘટક કહેવાય અને આ જે સમઘટક થાય છે ચેન સમઘટકતા કહેવાય. બીજો જે પ્રકાર છે બીજો એક એક્ઝામ્પલ આનું જ જોઈ લઈએ આપણે ચેન આઇસોમરિઝમની. બરાબર, એક જે સ્ટ્રક્ચર છે પેન્ટેન છે અને બીજું જે સ્ટ્રક્ચર છે 2-મિથાઇલ બ્યુટેન. આપણે અહીંયા જોઈ શકીએ છીએ પેન્ટેન અને 2-મિથાઇલ બ્યુટેન એ બંનેના
સ્ટ્રક્ચરમાં ફર્ક છે પણ મોલેક્યુલર ફોર્મ્યુલામાં કોઈ ફર્ક નથી. અને જે ચેન બની છે એ ચેન એક 4 કાર્બન્સ વાળી છે અને બીજી છે એમાં 5 કાર્બન્સ છે. તો આવા સમઘટકને શૃંખલા સમઘટકતા કહેવાય, એકબીજાના ચેન આઇસોમર્સ કહેવાય, ચેન આઇસોમરિઝમ કહેવાય આ ઘટનાને. ત્રીજો જે પ્રકાર છે મેટામેરિઝમ. This type of isomerism is due to the unequal distribution of carbon atoms on either side of the functional group. એટલે ફંક્શનલ ગ્રુપની બંને બાજુ કાર્બનનું એક સરખું ડિસ્ટ્રીબ્યુશન નહીં હોય ત્યારે આ પ્રકારની સમઘટકતા જોવા મળે. હોમોલોગસ સિરીઝમાં આ પ્રકારની ઘટનાઓ જોવા મળે આપણને. એક્ઝામ્પલ આપું, એક્ઝામ્પલ થી વધારે ખ્યાલ આવશે. CH3 CH2O CH2 CH3 આ છે ડાઈ ઇથાઇલ ઇથર, ઇથર છે. અને એની સાથે બીજું એક એક્ઝામ્પલ આપીએ. મિથાઇલ પ્રોપાઇલ ઇથર. ઓકે, તો આમાં તમે જોઈ શકો છો કે બંનેમાં ઇથર ગ્રુપ છે અને એક જે પહેલું સ્ટ્રક્ચર છે એમાં ઇથર ગ્રુપની બંને બાજુ બે બે કાર્બન છે, જ્યારે બીજું સ્ટ્રક્ચર છે મિથાઇલ પ્રોપાઇલ ઇથરમાં ઇથર ગ્રુપ છે એની એક બાજુ એક કાર્બન છે અને બીજી બાજુ 3 કાર્બન છે. એટલે શું થયું કે ફંક્શનલ ગ્રુપની બંને બાજુ અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થયું કાર્બનનું, બરાબર. કાર્બનનું એક સરખું વહેંચણી નથી ત્યાં, ત્યારે આપણને આ પ્રકારની આઇસોમરિઝમ જોવા મળે, એને મેટામેરિઝમ કહેવાય. તો ફંક્શનલ ગ્રુપની બંને બાજુ અલગ અલગ કાર્બનની વહેંચણી. બીજું એમાઇન ગ્રુપનું એક્ઝામ્પલ એ આપણે આપી શકીએ કે CH3 CH2NH, NH એટલે એમાઇન ગ્રુપ, બરાબર. CH2 CH3 નામ છે ડાઈ ઇથાઇલ એમાઇન. અને બીજું છે CH3 CH2 CH2 NH CH3. આનું નામ છે મિથાઇલ પ્રોપાઇલ એમાઇન. મિથાઇલ પ્રોપાઇલ એમાઇન. તો આ બંને સ્ટ્રક્ચરમાં તમે જોઈ શકો છો કે ફંક્શનલ ગ્રુપની બંને બાજુ કાર્બનનું ડિસ્ટ્રીબ્યુશન અનઇક્વલ છે. તો એવા સમયે આપણને આ પ્રકારની સમઘટકતા જોવા મળે, એને મેટામેરિઝમ કહીશું. ત્યાર પછી આગળ છે ચોથો પ્રકાર, ફંક્શનલ આઇસોમરિઝમ.
એટલે કે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. Functional isomers have the same molecular formula but different functional groups. આમાં શું થઈ ગયું કે functional group જ અલગ થઈ ગયા. એનું જે molecular formula છે એ તો સરખી જ, પણ એના functional group અલગ થઈ ગયા. તો એને functional group isomerism અથવા functional isomerism કહેવાય. ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. બરાબર, એક્ઝામ્પલ આપું છું. CH3CH2OH એટલે કે આલ્કોહોલ છે, આપણને ખબર છે આ શું છે, ઇથેનોલ છે. અને બીજું એક સ્ટ્રક્ચર આપું, CH3OCH3 આ છે ડાઇમિથાઇલ ઇથર. બંનેમાં ફંક્શનલ ગ્રુપ અલગ થઈ ગયા. પહેલામાં ફંક્શનલ ગ્રુપ છે આલ્કોહોલ, જ્યારે બીજામાં છે ઇથર. પણ એનું મોલેક્યુલર ફોર્મ્યુલા જ્યારે આપણે જોઈશું તો ઇથેનોલમાં મોલેક્યુલર ફોર્મ્યુલા થાય છે C2H6O. અને ડાઇમિથાઇલ ઇથરમાં પણ એની મોલેક્યુલર ફોર્મ્યુલા થાય C2H6O. એટલે ફંક્શનલ ગ્રુપ અલગ થઈ ગયા પણ એના મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ રહ્યા. તો આવા આઇસોમરને ફંક્શનલ આઇસોમરિઝમ કહેવાય. બીજું એક એક્ઝામ્પલ આપવાનું. CH3COCH3 અને બીજી બાજુ છે CH3CH2CHO. તો પહેલું જે છે એ કીટોન છે અને બીજું જે છે એ આલ્ડીહાઇડ છે. પહેલું છે એસિટોન છે, અથવા તો તમે IUPAC પ્રમાણે લખતા હોવ તો પ્રોપેનોન, અને બીજું છે પ્રોપેનાલ. પ્રોપેનાલ છે અને એના જે આપણે મોલેક્યુલર ફોર્મ્યુલા જોઈએ તો C3H6O, જ્યારે પ્રોપેનાલમાં C3H6O. પણ ફંક્શનલ ગ્રુપ બંનેના અલગ થઈ ગયા, એકમાં કીટોન બીજામાં આલ્ડીહાઇડ. તો આવા સમઘટકને ક્રિયાશીલ સમૂહ સમઘટક કહેવાય. અને આ ઘટનાને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા ફંક્શનલ આઇસોમરિઝમ કહેવાય. આ ચાર પ્રકાર છે સ્ટ્રક્ચરલ આઇસોમરિઝમના. હજી એક પ્રકાર છે, એ ઉપર આપણે નથી બતાવ્યો પણ તો છતાં હું તમને બતાવી દઉં, અને ટોટોમેરિઝમ કહેવાય. એટલે ટોટોમેરિઝમ એટલે કીટોન જે છે, કીટોન એક રિએક્શન આવે કે જેમાં કીટોનને ઇનોલ ફોર્મમાં આપણે કન્વર્ટ કરી શકીએ. ઇન શોર્ટ એને કીટો ઇનોલ ફોર્મ પણ કહે છે. એક્ઝામ્પલ આપું હું તમને, CH3C=O CH2 CH2
CO2 C2H5. તો અહીંયા એને કન્વર્ટ કેવી રીતે થાય? તો CH3 જે છે, હવે કીટોન જે છે એ રિએક્શનમાં OH થઈ જાય અને ડબલ બોન્ડ શિફ્ટ થાય બાજુમાં CH થઈ જાય અને પછીનું સ્ટ્રક્ચર સેમ CO2 C2H5 એટલે કીટોઇનોલ ફોર્મ કહેવાય. તો આ બંનેના મોલેક્યુલર ફોર્મ્યુલા તમે જોશો તો એક સરખા હશે. તો આવી ઘટનાને ટોટોમરિઝમ કહેવાય. બરાબર. તો આ બધા જ પ્રકાર હતા એ સ્ટ્રક્ચરલ આઇસોમરિઝમના છે. સ્ટ્રક્ચરલ આઇસોમરિઝમ એટલે કે બંધારણીય સમઘટકતા. એમાં જ હવે આઇસોમરિઝમનો બીજો પ્રકાર છે સ્ટીરિયો આઇસોમરિઝમ એટલે કે અવકાશીય સમઘટકતા. સ્ટીરિયો આઇસોમરિઝમ એટલે કે અવકાશીય સમઘટકતા. અને એમાં છે geometrical isomerism. એ પહેલા સ્ટીરિયો આઇસોમરિઝમ એટલે શું એ હું તમને કહી દઉં કે when isomers is caused by the different arrangements of atoms or groups in space and this phenomenon is called isomerism. એટલે કે સ્પેસ એટલે કે અવકાશમાં આપણે એ સ્ટ્રક્ચરનું જે બંધારણ છે એ બંધારણને વિચારવું પડે અને એ અવકાશમાં એટલે કે પેલું 3D પ્લેનથી આપણે બતાવી શકીએ કે એમાં જે ગ્રુપ જોડાયા છે એના સ્થાન અલગ અલગ હોય તો એને સ્ટીરિયો આઇસોમરિઝમ કહેવાય. એને અવકાશીય સમઘટકતા કહેવાય. એમાં પહેલું છે જીઓમેટ્રિકલ આઇસોમરિઝમ એટલે કે ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા. એક એક્ઝામ્પલ આપું તમને વધારે ખ્યાલ આવશે. આ છે 2-બ્યુટીન અને સિસ ટ્રાન્સ આઇસોમરિઝમ પણ કહેવાય. સિસ ટ્રાન્સ સમઘટકતા પણ કહેવાય. તો હવે આમાં શું થાય છે કે આ જે કાર્બન કાર્બન ડબલ બોન્ડ છે એની સાથે જે ગ્રુપ જોડાય છે, ધારો કે મિથાઇલ ગ્રુપ છે તો મિથાઇલ ગ્રુપના સ્થાન અલગ અલગ હોય. બરાબર. તો સિસ સમઘટકતા આવું જે સ્ટ્રક્ચર છે એને સિસ કહેવાય. સિસ અને સ્ટ્રક્ચર શાનું છે? 2-બ્યુટીન. સિસ 2-બ્યુટીન અને એની સામે CH3 CH ડબલ બોન્ડ C H CH3. તો જો આપણે પ્લેન નક્કી કરીએ એટલે કે પ્લેન જેવું આ જોજો. તો હવે એની સામે CH3 જે મિથાઇલ ગ્રુપ છે એનું સ્થાન બદલાઈ ગયું. તો એનું નામ છે ટ્રાન્સ 2-બ્યુટીન. તો આને ભૌમિતિક સમઘટકતા કહેવાય. બરાબર. ખાલી સ્થાનમાં ફેર છે. અવકાશમાં જયારે એનું સ્ટ્રક્ચર 3D સ્ટ્રક્ચર જોઈએ ને
ત્યારે આપણને ખ્યાલ આવે કે એના સ્થાનમાં આ રીતનો ફેર છે. તો આને સિસ બ્યુટીન અને ટ્રાન્સ બ્યુટીન જીઓમેટ્રિકલ આઇસોમરિઝમ કહેવાય. સિસ એટલે યાદ રાખવાનું કે બોટ ટાઈપનું સ્ટ્રક્ચર હોય. બોટ એટલે કે ઉપર CH3 છે આમ અને આમ, અને ટ્રાન્સ જે છે ચેર ટાઈપનું હોય. ચેર એટલે ખુરશી, ખુરશી પ્રકારનું આમ. બરાબર. તો આને જીઓમેટ્રિકલ આઇસોમરિઝમ કહેવાય. આ બંને સ્ટ્રક્ચરને એકબીજાના આઇસોમર કહેવાય. બંને સ્ટ્રક્ચર છે 2 બ્યુટીનના જ, પણ એની અવકાશમાં એની ગોઠવણી જે છે એ અલગ અલગ પ્રકારની છે. તો આ જીઓમેટ્રિકલ આઇસોમરિઝમ એને આપણે કહીશું. થ્રી હેક્ઝીન નું પણ આપણે આ રીતે આપી શકીએ એક્ઝામ્પલ. બીજું એક એક્ઝામ્પલ હું તમને આપું. બંને સ્ટ્રક્ચર જે છે, બંને સ્ટ્રક્ચર છે 3 હેક્ઝીનના, પણ આ જે સ્ટ્રક્ચર છે એ 3 હેક્ઝીન. અને આ જે સ્ટ્રક્ચર છે ટ્રાન્સ 3 હેક્ઝીન. તો સ્ટીરિયો આઇસોમરિઝમમાં જે ભૌમિતિક સમઘટકતા જીઓમેટ્રિકલ આઇસોમરિઝમ આને આપણે કહીશું, કે જેને સિસ ટ્રાન્સ આઇસોમરિઝમ પણ કહેવાય. તો આટલા પ્રકાર છે આઇસોમરિઝમના. ઓપ્ટિકલ આઇસોમરિઝમ અત્યારે આપણે સમજવાનું નથી, એને આપણે પાછળથી સમજીશું. એટલે આટલા પ્રકાર તમારે યાદ રાખવાના. ઘણી વાર એક્ઝામમાં પૂછાય છે કે વોટ ઇઝ આઇસોમરિઝમ, એક્સપ્લેન ટાઇપ્સ ઓફ આઇસોમરિઝમ, એટલે અથવા તો ગીવ ક્લાસિફિકેશન ઓફ આઇસોમરિઝમ, આવા ક્વેશ્ચન આવે તો તમારે આ બધા એક્ઝામ્પલ સાથે તમારે લખવું પડે. ફરી એકવાર હું તમને કહી દઉં છું આઇસોમરિઝમના ટાઈપ્સ કયા કયા છે. એના એક્ઝામ્પલ સાથે આપણે જોઈ ગયા બધા જ ટાઈપ. આઇસોમરિઝમનું ક્લાસિફિકેશન આ પ્રમાણે આપી શકાય. સમઘટકતાનું વર્ગીકરણ, એમાં બે પ્રકાર, સ્ટ્રક્ચરલ આઇસોમરિઝમ અને સ્ટીરિયો આઇસોમરિઝમ. સ્ટ્રક્ચરલ આઇસોમરિઝમ એટલે ગુજરાતીમાં એને કહીએ બંધારણીય સમઘટકતા, અને સ્ટીરિયો આઇસોમરિઝમ એને આપણે કહીએ છીએ અવકાશીય સમઘટકતા. સ્ટ્રક્ચરલ આઇસોમરિઝમના ફરી પાછા પ્રકાર, પહેલો છે પોઝિશન આઇસોમરિઝમ એટલે કે સ્થાન સમઘટકતા, બીજું ચેન આઇસોમરિઝમ એટલે કે શૃંખલા સમઘટકતા, ત્રીજું છે મેટામરિઝમ, અને ચોથું છે ફંક્શનલ ગ્રુપ આઇસોમરિઝમ એટલે અથવા તો ફંક્શનલ આઇસોમરિઝમ એટલે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. અને સ્ટીરિયો આઇસોમરિઝમમાં જીઓમેટ્રિકલ આઇસોમરિઝમ એટલે ભૌમિતિક સમઘટકતા, અને ઓપ્ટિકલ આઇસોમરિઝમ આપણે જોયું નથી. ટાઈપ તમારે લખી નાખવાનો. બરાબર. તો આ સમઘટકતા અને તેના પ્રકાર છે. બરાબર. તો આ જે યુનિટ છે એમાં આટલું છે. એમાં આ જે આઇસોમરિઝમ છે એ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આમાંનો, અને સાથે સાથે IUPAC નોમેનક્લેચર પૂછાઈ શકે, અને ક્લાસિફિકેશન ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ એ પણ તમારે આવી શકે. એટલે આટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ યુનિટમાં. અહીંયા આપણું આ જે ફર્સ્ટ યુનિટ છે બેઝિક કન્સેપ્ટ ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રી એ પૂરું થાય છે.